મિત્રો ખૂબ લાઈક કરી રહ્યા છો, ખૂબ શેર કરી રહ્યા છો, ખૂબ સબસ્ક્રાઇબ કરી રહ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. તમામ વિડીયો જોતા એને બધાને જાજાથી જય સ્વામિનારાયણ. એક વર્ષો પહેલાની સત્ય ઘટના બની ગઈ છે બ્રાહ્મણની. આજ કહી દઉં કે એકદમ ગરીબ કુટુંબ હતું અને બ્રાહ્મણને એક દીકરો હતો અને ભણવામાં બહુ હોશિયાર હતો અને જો ગરીબી આટો લઈ ગઈ હતી કે ખાવાના પૈસા નહોતા એની પાસે, એવી ગરીબી લઈ ગઈ હતી. છોકરો બહુ હોશિયાર હતો એટલે છોકરાનો શિક્ષક કીધા કરે છોકરાને ભણાવજો કીધા કરે. એટલે માવતર તો છોકરાઓને જેમ મોટો થાય એમ તો ફી વધતી જાય એટલે કે કાંઈ વાંધો નહીં. પછી કાળી મજૂરી કરીને અને છોકરાને ભણાવ્યો અને મોટો થયો એટલે પછી કે આને ક્યાંક સારી નિશાળમાં મોકલજો એટલે એને અમદાવાદ મોકલ્યો. એટલે અમદાવાદ મોકલ્યો એટલે માતા પિતાને બહુ હરખ હોય, છોકરો ભણવામાં બહુ હોશિયાર હતો, પહેલો નંબર દર વર્ષે આવે. એટલે એના પિતાશ્રી નાસ્તો લઈને ગયા છે એટલે છોકરાને ગમ્યું નહીં બહુ, કારણ કે અમદાવાદનું રંગીલું વાતાવરણ, બધા રૂપિયાવાળાના પૈસા છોકરા હોય, જોરદાર સારી નિહાળમાં હોય એટલે હજી એના પપ્પા આવતા હતા ત્યાં છોકરો આગળ દોડીને પછી એમ કહ્યું ઝાડ આડો વયો ગયો ને એને પપ્પાને બોલાવી લીધા કે પપ્પા તમે અહીં હામાં ન આવતા, મારી કિંમત કાંઈ ન રહે, હવે હટી ગયેલા લુગડા પહેરીને ન અવાય. એટલે એના પપ્પાને અંદરથી દુઃખ થયું કે કાંઈ વાંધો નહીં, હવે આ રંગીલું વાતાવરણ છે એટલે. પણ છોકરા માતા પિતાને તો એક જ જાય તો મારા છોકરાને ક્યાંક મોટો સાહેબ બનાવો એમ. પછી ભણવામાં બહુ ખૂબ હોશિયાર હતો અને ધીમે ધીમે કરતો અમદાવાદથી મુંબઈ મોકલ્યા. એની નાનું એવું મકાન હતું એ વેચી નાખ્યું આના ખર્ચામાં અને છોકરો મુંબઈ ગયો. અને છોકરો એટલો બધો હોશિયાર હતો કલેક્ટર બન્યો. પછી કલેક્ટર ત્યાં મુંબઈ બન્યો એટલે એના માતા પિતાને જાણ કર્યા વગરના લગ્ન હોત એણે કરી નાખ્યા. પછી ત્યાં કોઈક મુંબઈથી આવ્યો છે ત્યારે એમ કીધું છે કે મારા રાજુ શું કરે છે. એ કે રાજુ તો તમારો બહુ આનંદમાં છે અને એના લગ્ન હમણાં હતા થોડાક દિવસ પહેલા. એટલે માતા પિતાને બહુ દુઃખ થયું. એ કે ભલે લગ્ન કર્યા પણ અમને જાણે ન કરી. એટલે એના પપ્પાને મમ્મીને બહુ દુઃખ થયું. એટલે એની માને બહુ એમ થયું કે આપણે મળવા જઈએ એમ. એટલે એના બાપા ના પાડે છે કે આપણે મળવા ન જવાય, એના આમંત્રણ નથી, આપણને લગ્નમાં બોલાવે નથી, ત્યાં શું જવું. તો એના માથી ન રહેવાય કારણ કે દીકરાને છે ને માને બહુ દીકરા ઉપર હતું. એટલે ધીમે ધીમે કરતાં ટિકિટના પૈસા નહોતા, મકાન હતું એ વેચાઈ ગયું અને પોતે મોટો કલેક્ટર થઈ ગયો અને ઠેકલા ખાતા મુંબઈ પૂજ્યા બીજાના પૈસા ઉછીના લઈને. એ કે આવે ને એટલે અમારે રાજુ પાસે પૈસા લઈને તમને આપી દો. એટલે બાજુવાળાને દઈ આવી, કાંઈ વાંધો નહીં. તે ત્યાં પૂજા ઠેકલા ખાતા અને ઓલા ત્યાં તો સિક્યુરિટી રાખેલા હોય, કલેક્ટર મોટો હતો એના બંગલે પૂજ્યા ધીમે ધીમે કરતા. તો કે અમે રાજુના માતા પિતા છે એટલે ઓલા ધક્કો માર્યો. ઓલા એ કે આવા હડી ગયેલા રાજુના માતા પિતા ન હોય તો રાજુએ 2 માળનો બંગલો હશે તો ઉપરથી આમ જોયું તો કે હા છે તો મારા માતા પિતા જ. પછી ઉપરથી બોલ્યો એ કે મારા માતા પિતા નથી પણ હું નાનો હતો ને ત્યારે અમારે મજૂરી કામે આવતા એમ. આવા શબ્દ એના પપ્પાના કાનમાં પડ્યા ને એના પપ્પાને એમ કે ઓહો કુદરત આની હાટું આવા શબ્દ સાંભળવા મને જીવતો રાખ્યો હતો ને એટલો બધો એને નિહાપો નાખ્યો અને આઘાત લાગી ગયો. એટલે ત્યાં એનું પ્રાણ પંખીડું ઉડી ગયું. પછી એના મમ્મી રાજુના એ ક્યાંક બાવળી હશે અહીંયા સામે મકાનની, એટલે ત્યાં એમાં તરફાળ જેવું બાંધીને ત્યાં રહે. અને રાજુને 1-2 દીકરા હતા એટલે એને કહે કે હું કામવાળી તરીકે રહીને અને જાઉં. 2-3 વર્ષે ગયા હતા એટલે એને 2 દીકરા હોત હતા પણ પછી કે કામવાળી તરીકે રહીને રહે એટલે એને કામવાળીની બહુ જરૂર હતી. એટલે રાજુ આવે ને ત્યારે એના મમ્મી લાશ કાઢી જાય અને આખો દી કામ કર્યા કરે, પૈસા માગે નહીં એટલે ઓળખે નહીં રાજુ. એટલે પછી રાજુને કુદરતી રીતે માથું જડ્યું એક વખત બહુ, અને માથું કોઈથી ઉતરે નહીં, બધા દવાખાના ખેડી નાખ્યા પણ હવે આને એને મારથી ક્યાંય રહેવાય નહીં. પછી એને હિંમત કરીને ગયા. એ કે ભલે હું કામવાળી તરીકે આવી. પછી રાજુને માથે હાથ ફેર્યો ને આવડા ટપ પડ્યા ને 2 રાજુને મોઢા માથે. રાજુને ઈસી મિનિટે માથે ઉતરી ગયું. રાજુએ ઊંચું જોયું તો ઓહો આ તો મારી માં છે. એ કે માં તું અહીંયા? એ કે હા બેટા હું તારી કામવાળી તરીકે રહીને આવી છે કે મારે તારા નાના છોકરા છે ને એને મારે જોવા હતા અને મારે એને થોડોક હરખ હતો એટલે અને તારા પપ્પાને તે કીધું ને કે મારા મજૂર હતા એટલે એનું પ્રાણ પંખીડું અહીંયા. એટલે આમ પગમાં પડી ગયો કે મમ્મી મને માફ કર, મોટું પાપ કર્યું છે, હું ક્યારેય અધોગતિ પામે, હું ક્યાંય સુખી નહીં થઈ શકું. અને એને બહુ રાજુ રોયો છે અને એની મમ્મી બહુ રોઈ છે. પછી હારે ત્યારે મિત્રો ગમે એટલા આગળ વધી જાય ને ત્યારે મા બાપને ભૂલાય નહીં અને મા બાપનો નિયાપો નાખ્યો હોય ને તો કોઈ દી હા આવતો નથી. ભલે ગમે એટલે પૈસાના પાવરે ઘણા છોકરાઓ નથી સંભાળતા નહીં કે અમે આમ છે ને અમે આમ તેમ છે
પણ મિત્રો મા બાપથી દુનિયામાં કોઈ મોટું નથી. એટલે ગમે એટલે આગળ વધો ને તો મા બાપને ક્યારેય ભૂલાઈ ન જાય. આ સત્ય ઘટના બની ગયેલી છે. રાજુ પછી બહુ પછતાણો, અને પછી તો શું કરાય, એના બાપુજી ગુજરી ગયા પછી પછતાવા સિવાય બીજું કાંઈ નહોતું. જય સ્વામિનારાયણ. ટાટા, આવજે હો. વહેલી વહેલી કઈ આવે પછી. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ કહેજો હો. સારું, જય સ્વામિનારાયણ. ખેતરના સાધનો, લારી, ટ્રેક્ટર અને હાથી. આ વાવણી છે વાવવાની, અને આ બોલેરો. કેરીની સિઝન હોય ત્યારે લઈ જવામાં આવવા જવામાં સારું પડે, એટલે બધા આ સાધનો છે. અને સારી કોઈ ભાઈ ભાભીને ખેતર કામ કરવાવાળા આટા મારી રહ્યા છે. સરસ મજાની કઢી બની છે, કાઠિયાવાડી કઢી ઉકળી રહી છે, અને કોમેન્ટ પણ સારી આવે છે. હજી કાઠિયાવાડી ખાણું અમારે જો કે કાઠિયાવાડી જ હોય જાજુ. રાય, કઢીનો વઘાર પણ કરવાનો છે. રાય, જીરું, મેથીનો ભૂક્કો, સરસ મજાનો કઢીનો વઘાર. કઢી અને ખીચડી. સરસ મજાની કઢી અને ખીચડી સાથે સીભડાની શીર, અને સરસ મજાનો કઢીનો વઘાર થઈ ગયો છે, જોઈ શકો છો. કઢી અને બાજરાના રોટલા. અને કોમેન્ટ પણ સારી સારી આવે છે, તો બધાને ખૂબ ખૂબ આભાર. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય જીનેન્દ્ર, જય સિયારામ, હર હર ભોલે. સરસ મજાની કઢી બની ગઈ છે, અને ખીચડી અને રોટલા, સીભડાની શીર અને છાશ. મસ્ત મજાનું કાઠિયાવાડી ખાણું. આવો રામ, આવો રામ, વેગે વેલા આવો મારા રામ. ભવસાગર યુતારો મારા રામ. દુઃખના બેલી આવો મારા રામ. પંચાળીના શિરજ પૂર્યા, 999 મારા રામ. આવો રામ, આવો રામ, વેગે વેલા આવો મારા રામ. દુઃખના બેલી આવો મારા રામ. કુંવરબાઈના મામેરા પૂરા, પૂરાય પરમ પાર રામ. આવો રામ, આવો રામ, વેગે વેલા આવો મારા રામ. દુઃખના બેલી આવો મારા રામ. બિલાડીના બાળ યુગારા, નિભાડામાં રાખ્યા મારા રામ. આવો રામ, આવો રામ,
વેગે વેલા આવો મારા રામ દુઃખના બેલી આવો મારા રામ પ્રહલાદ કારણ સ્તંભ દગાવ્યા થંભને નાખ્યા ઠારી મારા રામ આવો રામ વેગે વેલા આવો મારા રામ સુજન બારે તેલ યુકાળા તેલ કડા ઠારી નાખ્યા મારા રામ આવો રામ દુઃખના બેલી આવો મારા રામ ભવસાગર યુતારો મારા રામ જય સ્વામિનારાયણ. જય સર, ખૂબ સરસ મજાનું ગાયું. જે ભક્તોને ભીડ પડી હતી ત્યારે ભગવાને બધાને સહાય કરી છે. પછી નરસિંહ માતા હોય કે પ્રહલાદ હોય કે મીરાબાઈ હોય, બધાને ભગવાને મદદ કરી છે, પણ સાચા દિલથી ભજતા હોય ને તો. બાકી ભગવાનને કોઈ દી સંભાળવું નથી ને પછી કે મારે દુઃખ પડ્યું ને આમ થયું ને તેમ થયું ને તો કોઈ ભગવાન રક્ષા કરતા નથી. ભગવાનની અખંડ ભક્તિ કરવી પડે. જય સ્વામિનારાયણ. ખૂબ સરસ મજાનું કીર્તન ગાયું. જય સ્વામિનારાયણ.